વાત જૂનાગઢની કરીએ તો જૂનાગઢમાં બિસ્માર રસ્તાઓના કારણે દર્દીઓ રોડ પર સારવાર લેવા મજબૂર બન્યા છે। સોશિયલ મીડિયા પર જૂનાગઢની બદતર હાલતનો વિડીયો વાયરલ થયો છે। ગુજરાત ફર્સ્ટ આ વાયરલ વિડીયોની પુષ્ટિ નથી કરતું। જવાહર રોડની હાલત નાના ગામડાઓ કરતાં પણ દયનીય જોવા મળી રહી છે। આ વાયરલ વિડીયોમાં ઘણા મહિનાઓથી ચાલી રહેલું રોડનું કામ હજુ સુધી પૂર્ણ નથી થયું। રોડ 2 ફૂટથી વધુ ખોદી નાખતા ગટરના ગંદા પાણી રસ્તા પર ફરી વળ્યા છે। રસ્તો ચાલવા લાયક ન હોવાથી વૃદ્ધ દર્દીઓનું દવાખાના સુધી પહોંચવું પણ અશક્ય બની ગયું છે। ડોક્ટરે જાતે રસ્તા પર આવી દર્દીનો ઇલાજ કરવો પડ્યો છે। સ્થાનિકોની મનપાના અધિકારીઓને સ્થળ પર બોલાવી ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે। ગટર પાણી લાઇટનું કામ એકસાથે થવાથી મુશ્કેલી પડી રહી છે તેવું કમિશનરે નિવેદન પણ આપ્યું છે અને સાથે જ કમિશનરે તપાસ અધિકારીઓને કામ પૂર્ણ કરવાના આદેશ આપ્યા છે। સ્વામી મંદિરથી સજના ઓટા સુધી જે રસ્તાનું કામ ચાલુ છે એમાં કોઈ પ્રકારની કોઈ કામગીરીમાં કોઈ પ્રકારનું બેકઅપ નથી લેવાતું। એના હિસાબે અમારા પેશન્ટને અને નજીકના બધા રહેવાસીઓને ખૂબ જ મુશ્કેલી પડે છે। પેશન્ટને દવાખાના સુધી પહોંચવામાં મોટી ઉંમરના વૃદ્ધ લોકોને વૃદ્ધાઓને અતિશય મુશ્કેલીઓ પડે છે। આપ જાણો છો તેમ ત્યાં ઘણી બધી યુટિલિટીઝ હતી, જૂની યુટિલિટીઝ। એટલે જ્યારે પણ આપણે રોડનું ક્યારે ખોદકામ કરીએ ત્યારે યુટિલિટી ને ડેમેજ થાય એ સ્વાભાવિક છે અને આપણે તો તેમ છતાં પણ કાળજી રાખી છે કે મિનિમમ ડેમેજ આમાં થાય અને બધી જ યુટિલિટીનું કામ, કારણ કે બધા પેરેલલ કામ ચાલી રહ્યા છે, ડિલે થવાનું કારણ એ પણ છે કે જે અત્યારે મજૂર વર્ગ જે આ બધી કામગીરી સાથે સંકળાયેલો છે તે મોટાભાગે બહારથી આવતો હોય છે અને એમાં હોળીના તહેવારના કારણે એમાં પ્રશ્ન થતા હોય છે।